અને મોટા ભાગે લોકોને એવું થાય છે કે તને બહુ બધું આવડે છે એટલે બાઇબલ નથી પૂછો છો. પ્રભુના વચનો એ દરેક માટે છે. અને જ્યારે કોઈ પ્રભુના વચનોનું મનન કરે છે તો એ પ્રભુને પ્રેમ કરે છે. હું જો પ્રભુની જ વાતો વાંચ્યા કરું છું, ગયા કરું છું, પૂછ્યા કરું છું અને બસ પ્રભુની જ વાતો જો હું ચર્ચા કરું છું તો એ દેખાડું છું કે હું પ્રભુને પ્રેમ કરું છું. તમે એવી જ વાત કરતા હોવ છો જે વાત તમને ગમે છે. પાઉલ જેમ કે છે કે અમે ખાલી ખ્રિસ્તને જ પ્રગટ કરીએ છીએ, પોતાને નહીં. જો અમે બાઇબલના પ્રશ્ન પૂછીએ છીએ અને બાઇબલના વચનો ને જ આપણે ચર્ચા કરીએ છીએ, કદાચ એમ લાગે કે બાઇબલ શા માટે વાંચવું જોઈએ? મને પ્રભુ ઈસુ ખ્રિસ્ત મળી ગયા, મને બસ આટલી ખબર પડી કે મારા પાપોની માફી મળી છે, એથી વિશેષ શું છે? તમારા પાપ માફ થયા, બસ આટલું તો જાણવાનું હતું. તો બાઇબલ આટલું બધું વાંચવાની જરૂર શું છે? માણસને ખાલી આટલી જરૂર છે. માણસ પાપી છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું લોહી માણસોને પાપોના માંથી મુક્તિ આપે છે. આટલું સરળ છે. તો આટલું બાઇબલ વાંચવું અને મનન કરવું અને અભ્યાસ કરવો શા કામનો? પ્રભુ વચન કહે છે કે માણસનો આત્મા અજ્ઞાન ના રહેવો જોઈએ. માણસનો આત્મા એના ઉદ્ધાર કરતાને જાણવો જોઈએ. જો માણસને ફક્ત તારણ સુધી જ કહેવામાં આવે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના દ્વારા તારણ છે, બસ આટલી વાત કહીને આ તો બધાને આપણે કહી શકીએ છીએ. શા માટે બાઇબલ વચનનું મનન કરવું જોઈએ? શા માટે બાઇબલ વચનનું મનન કરવું જોઈએ? કોઈ કહેશો શા માટે બાઇબલ વાંચવું જોઈએ? તમને ઈસુ ખ્રિસ્ત મળ્યા, તમને પાપોની માફી મળી, તમને ઈસુ ખ્રિસ્ત સહાય પણ આપે છે, પ્રભુ તમારા બધી જરૂરિયાત પૂરી પાડે છે, તમે તમારા પ્રશ્નને કહી શકો છો અને તમને ઉત્તર આપે છે, સંકટ સમય મદદગાર બને છે, પાપોની માફી આપે છે, તમે જ્યારે એને પોકારો એ ઉત્તર આપે છે. પછી વધારે પ્રભુના વચનમાં ઘૂસવાની જરૂર શું છે? શા માટે બાઇબલ વાંચવું જોઈએ? શા માટે દેવળમાં જવું જોઈએ? શા માટે પ્રભુના વચનને મનન કરવું જોઈએ? પ્રભુને વધુ ઓળખવા માટે. આપણી જે બધી ગેરસમજો છે એ દૂર કરવા માટે બાઇબલ વાંચવું જોઈએ. તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પામ્યા, પ્રેઝ ગોડ, પણ સ્વર્ગ વિશે તમારા જે જુદા વિચારો છે, જુદી માન્યતાઓ છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને લાગતી વળગતી જે વાતો, તમારી જે અજ્ઞાનતા છે, એને લઈને તમે આખું જીવન એ બ્રહ્મમાં જો જીવો છો તો એમ કહેવાશે કે તમે સત્ય નથી જાણ્યું. બાઇબલ આખું સત્ય છે, એ ઉત્પત્તિથી પ્રેક્ટિકલ સુધી. એટલે દરેક જે સાચું છે એમાં એ મારે વાંચવું જોઈએ કે મારી જે ગેરસમજો છે ઈશ્વર વિશે, મૂસા વિશે, બાઇબલના સેવકો વિશે, ઈસુ ખ્રિસ્તના શબ્દો વિશે, એ મારી બધી ગેરસમજો દૂર થાય. આમેન. એટલે મારે બાઇબલ વાંચવું જોઈએ અને બાઇબલના વચનનું મનન કરવું જોઈએ. જો હું પ્રભુના વચનને નથી માનતો તો હું ઘર નથી બાંધી શકતો. પ્રભુ કીધું મારા બેટા મારો વાત સાંભળે છે અને તેઓ મારી પાછળ ચાલે છે. પણ જો આપણે સાંભળી ના શકતા હોય તો ચાલી બી નહીં શકીએ. પછી પ્રશ્ન કરેલો ઉત્પત્તિ પહેલો રહેતી જ ગયો. ઉત્પત્તિ 3:1-3. દેવે કહ્યું અજવાળું થાવ અને અજવાળું થયું. દેવે કહ્યું અજવાળું થવાનું, અજવાળું થયું. અને હું હવે વધારે મનન કરવા નથી માંગતો.
હું એમ કહું અને હું પ્રભુ પર વિશ્વાસ કરું છું, દેવે કહ્યું અજાણતા થઈ ગયું, મારા વિશ્વાસ મારા માથા પર નહીં કરી, મારે બહુ બધું એમાં ઉતરવું નહીં, સરળ ભાષામાં લખેલું છે, ગુજરાતી ભાષામાં. દેવે બોલ્યા અજાણ થાવ, થઈ ગયું. હું સામાન્યમાં પ્રશ્ન પૂછું, બહુ સરળ છે. દેવે કીધું અજાણ થાવ, અજાણ થઈ ગયું. તમે તો વિશ્વાસ કરો છો પ્રશ્ન પૂછીને, પણ મને પ્રશ્ન થાય છે, આગળ વાંચતા પ્રશ્ન થાય છે, કારણ કે હું ત્યાંથી ફૂલ સ્ટોપ નથી કરતો, હું આગળ આવું છું પછી પ્રશ્ન થાય છે. હું 16મી કલમ વાંચું છું, લખ્યું છે દેવે 2 જ્યોતિ બનાવી, એક મોટી જ્યોતિ સૂરજ, એક નાની જ્યોતિ ચંદ્ર. દિવસ પરમલ ચલાવનારી મોટી જ્યોતિ સૂરજ, રાત પરમલ ચલાવનારી નાની જ્યોતિ ચંદ્ર. અને ઉત્પત્તિ 1 અધ્યાય 3જી કલમમાં લખેલું છે દેવે કહ્યું અજાણ થાવ, અજાણ થયું, સાંજ થઈ સવાર થઈ. પણ આ 16મી કલમમાં લખેલું છે સાંજ સવાર તો સૂરજ વગર થાય નહીં. તો આ પહેલા દિવસે દેવે શું બનાવ્યું? તો કોઈ બી સામાન્ય માણસ હોય, બાઇબલ વાંચતો માણસ હોય, અન્ય ધર્મી હોય, શરૂઆત કરી હોય તો એને પ્રશ્ન થવો જોઈએ, અને ના થતો હોય તો એમ કહીશ કે એ તો વિશ્વાસુ માણસ છે, એ તો બાઇબલ પર વિશ્વાસ કરે છે. દેવે કીધું અજવાળ થાવ, થઈ ગયું, બસ. મારે માથાકૂટ નહીં કરી. અજવાળું એ સુરત તો પછી બનાવો ભલે, પણ અજવાળું બનાવો એ કેવું હોય મને ખબર નહીં. લખેલું છે કોરંથી તેનો 1 વર્ષથી તેનો 14મો અધ્યાય તેની 36મી કલમ. શું દેવનું વચન તમારા દ્વારા આવ્યું કે શું તે એકલા તમને પ્રાપ્ત થયું છે? જો કોઈ પોતાને પ્રબોધક કે આત્મિક ધારે તો જે વાતો તમારા પર લખું છું તેઓ પ્રભુની આજ્ઞા છે એવું તેને માનવું. પછી પણ જો કોઈ અજ્ઞાન હોય, જો કોઈ જ્ઞાન વગરનો હોય તો ભલે તે અજ્ઞાન રહે, તો તેને ગાંડો રહેવા દો. પણ જો કોઈ જ્ઞાની થવા માંગે તો દેવ ઠપકો નથી આપતો. યાકૂબનું પત્ર 1 અધ્યાય 6ઠી કલમ. દેવ ઠપકો નથી આપતો. ઘૂંટણે પડીને માંગવું જોઈએ, પ્રભુ મને જ્ઞાન આપો. માણસનો આત્મા અજ્ઞાન રહે સાવ નથી. લખેલું છે જ્ઞાનમાં અધૂરો છો તો છે તો તેને માંગવું. દેવ ઠપકો નથી આપતો. દેવ ઉદાર છે, ઉદાર છે. કોઈ માધવ આવ્યો તો પ્રભુ ઉદાર છે, સાજો કરે છે, એને રમાડતા નથી કે લે આટલું કરી લે, તે કરી લે, આ બધું કરી લે તો તને સાહેબ પણ આપું. દેવ નચાવતા નથી. દેવ ઉદાર છે. દેવ મારો દેવ ઉદાર છે. ઉદાર એટલે એને બીજી સારો શબ્દ કહું, એના એક સારો શબ્દ કહું જે દુનિયામાં વપરાય છે. હા, સારો શબ્દ છે દિલદાર. દુનિયાનો શબ્દ એકદમ દિલદાર છે. બધું ખોલીને આમ લઈ જા ગાંડા જેવું. આપણે તો હજારો વિચારવું પડે, આપું કે ના આપું કે ના. દેવ ઉદાર છે, તે ઠપકો નથી આપતો. જે પાછો તું માગે છે તને ખબર, તું માગે, તું જ્ઞાન માગે, એનો મતલબ શું? બોલ, હું બોલ છું, બોલ. આપણે તો એવું કે તું બોલ, જ્ઞાન માગે છે, આપણે આ જ્ઞાન આપો. પણ પહેલા એવું બોલ હું ડફોડ છું, બોલ તો જ આવો. આપણે તમને ચાહીએ. દેવ ઠપકો નથી આપતો, ઉદારતાથી જ્ઞાન આપે છે. અને ઉપરથી જે જ્ઞાન આવે છે તે સંપૂર્ણ હોય છે. પણ જે દુનિયાનું જ્ઞાન છે અધૂરો ગણો, છલકાય ગણો. અહીંનું જ્ઞાન એ છલકાય, પણ દેવનું જે જ્ઞાન છે એ ભરપૂરીમાં હોય છે. ઉપરથી જે જ્ઞાન આવે છે સંપૂર્ણ આવે છે, જ્ઞાન આવે છે સંપૂર્ણ આવે છે. જો કોઈ અજ્ઞાન રહેવા માંગતો હોય, કોઈ એમ કે મારે નથી જાણવું, તો પ્રભુ કે અને ના જણાવતા, એને એવો જ રહેવા દો. પણ જે માણસ એમ કે પ્રભુ મને કહો ઉત્પત્તિ 1 અધ્યાય 3જી કલમ શું કે છે, તો પ્રભુ એને જવાબ આપે છે. અને આપણે કદાચ ઉત્પત્તિ 1 અધ્યાય 3જી કલમ વાંચી હશે અને આપણને કદાચ એમ કહીએ કે મારે નહીં જાણવું. આપણે એમ કીધું હશે કે ઉત્પત્તિ 1 અધ્યાય 3જી કલમમાં પ્રભુ કીધું જળ થાવ, તો પ્રભુ સૂરજ બનાવ્યો. અને પછી પહેલો દિવસ પહેલા શું બનાવ્યું? સન્ડે મુન્ડે
સન્ડે પહેલો દિવસ પ્રભુ બનાવો, સન્ડે સન બનાવો, સૂરજ બનાવો. પ્રભુ 6 દિવસ કામ કર્યું, 7મા દિવસ આરામ કર્યો. અને બધું જવા દો. છેલ્લો હમણાં વિચારો, માણસો દેવમાં, દેવના કાર્યમાં ઇન્ટરેસ્ટ નથી રાખતા. પ્રભુએ જે બનાવ્યું, અરે જવા દો માથાકૂટ. પ્રભુ અત્યારે શું છે? હું જૂની વાતો નહીં વિચારતો, આટલું બધું ભૂલી જાઉં છું. હું અત્યારની વાત કરું છું. જો તમે દેવના કામમાં ઇન્ટરેસ્ટ ના રાખતા હોય, દેવના જ્ઞાન ને દેવના વચનોમાં જો તમને દિલચસ્પી ના હોય, તો તમને પ્રભુમાં ઇન્ટરેસ્ટ નથી. મોટા ભાગે લોકો જેને કોઈ પ્રેમ કરતું હોય અને કોઈ આજની તારીખમાં એવું થાય છે, છોડને બધી જૂની વાતો, બધી રપ્પન ચપ્પન છોડને, હમણાં તું બધું બહુ ગમે છે. ના, તમને મારી વાતમાં ઇન્ટરેસ્ટ નથી, જાઓ, બેસતી નથી, એવું થાય છે. પ્રભુને એની વાત વાંચવામાં આવે છે અને કે છે તે દિન થવામાં દાનિયેલને કહેવામાં આવ્યું, અને દેવના મનને શોધવામાં મન લગાવ્યું છે, તું અતિ પ્રિય છે. જે માણસ દેવના વચનોમાં મન લગાવે છે, મૂસાએ 40 દિવસ સુધી પ્રભુમાં ઊંધો રહો, પડી રહો, પ્રભુ કહો, પ્રભુ બોલો, પ્રભુ બોલો, પ્રભુ કેમ અમે ગુલામગીરીમાં છે, પ્રભુ આયા 400 વર્ષ સુધી અમે ગુલામ છે, અમે શ્રાપિત છે, આ ઈંટો બનાવીએ છે, પ્રભુ અહીંયા હું છે, આ બધું આ જીવન છે, પ્રભુ કહો, પ્રભુ કહો. મૂસાએ હાલત સાથે સમજોતો ના કર્યો, પણ એને શોધી કાઢ્યું કે અમારી આ સ્થિતિ કેમ છે. લગ્ન ના થતું હોય, નોકરી ના મળતી હોય, કોઈ પણ બાબતમાં એવું થતું હોય, કેમ એવું બૂમ પાડી દે. અને જો તમે એમ કહો બધું જવા દો ને, જો બકા તકલીફ રહેવાની, એમ જો ચાલવાના તો તમને કશું નહીં મળે. પ્રભુ એમ કહેશે એના જ્ઞાન રહેવા દો. પણ તમે એમ કહેશો પ્રભુ હું ઇઝરાયલ છું, ઇઝરાયલ એટલે દેવ સાથે લડનાર, એટલે એલ એટલે દેવ, દેવ સાથે રજક કરનાર. આપણે દેવ સાથે માથાકૂટ નહીં કરતા. આપણે પ્રભુ આગળ કઈ કહેવા નહીં, તમે મને બનાવો, મને નહીં જાણો, મને નહીં જાણો. એમાં ઇન્ટરેસ્ટ રાખો. પ્રેઝ ગોડ. બાઇબલના દરેક જે પ્રશ્નો છે, દેવના વચનો છે, એમાં જો તમને પ્રશ્ન થાય, સ્વાભાવિક છે, કારણ કે દેવ બહુ મોટો છે અને તમે બાળક છો, એટલે તમને એની ભાષા ના સમજણ પડે એ સ્વાભાવિક છે. તો તમે એને પૂછો. એનું વચન કે છે યર્મિયા 33:3, તું મને પૂછ, જે ગૂઢ વાતો તું નથી જાણતો એ તું મને પૂછ, તું હાથ માર એટલે હું તને ઉત્તર આપીશ, જે વાતો તું નથી જાણતો એ હું તને પ્રગટ કરીશ. દેવ આપણને પ્રગટ કરે જ છે. મોટા ભાગે લોકો પાસે ઉત્પત્તિ પહેલો ને 3જી કલમ નો જવાબ છે જ નહીં. તમે નેટ પર સર્ચ મારો, તમે દુનિયામાં પૂછી જુઓ ઉત્પત્તિ પહેલો ને 3જી કલમ શું છે. અને ત્યારે હું પ્રશ્ન પૂછ્યું ત્યારે કે છે તમે બહુ બધા પ્રશ્ન પૂછો છો, તમારું બહુ જ્ઞાન છે ને. હા, દેવે આપ્યું છે, તમે માગો, દેવ તમને જ્ઞાન આપશે. હું પ્રભુને એમાં પૂછ્યું, કીધું કે પ્રભુ મને જ્ઞાન આપો. મારા બાપાએ મને શીખવ્યું, બેટા જ્ઞાન ડાપણ સંપાદન કર. મેં કીધું આ શું છે? લોકો શું સંપાદન કરે? સંપાદન શું કરે? બહુ બધા પૈસા સંપાદન કરે, બહુ બધી વસ્તુ સંપત્તિ સંપાદન કરે, બહુ બધું સમૃદ્ધિ મેળવે. મારા પપ્પાએ કીધું જ્ઞાન ડાપણ માંગ માંગ માંગ. એના નહોતો હું માંગતો જ્ઞાન ડાપણ. હું હજુ બી કહું છું, પણ ડફોળ લોકો છે માંગતા નથી. ડફોળ લોકો છે, બધા ઘૂંટણે પણ ઊંઘા છે. જ્ઞાન ડાપણ માંગો. પ્રેઝ ગોડ. જ્ઞાન ડાપણ સમજણ નથી ને તમને? જ્ઞાન એટલે હું, ડાપણ એટલે શું? માગો. પ્રેઝ ગોડ. જેમ બાળકને કહે છે ભણ, બાકી હું ભણ્યું થાવ. નાસ્તો ખાવા જાય બાળકો, નાસ્તો ખાવા જાય, રિસર્ચ પડે, કાલ રિસર્ચ પડે અને ડબ્બો ખોલું. એને ખબર નથી એ શું છે. આગળ એને ખબર પડે છે ખોટું ભણ્યા નહીં. જેને સમજણ પડે છે ભણતા હોય છે. તમને જ્ઞાન ડાપણ સમજણ નથી, કઈ વાંધો નહીં, પણ એ માગો. પ્રેઝ ગોડ. હાલ તમને ખબર નથી શું છે, પણ પાછળથી ખબર પડશે શું છે. પ્રેઝ ગોડ. પ્રભુના વચનનું મનન કરવું અગત્યનું છે. પ્રભુના વચનમાં મન લગાવવું અગત્યનું છે. પ્રભુ કીધું જે મા બાપ પ્રેમ કરે છે
તે મારી આજ્ઞા મારી વાતોને પાળશે. ઉત્પત્તિ 1 થી જ ગરમ. દેવે કહ્યું અજવાળું થાઓ. બોલો દેવ આત્મા છે અને એનો અવાજ, એની વાતો આત્મિક છે. દેવ દૈહિક નથી, આત્મિક છે. અહીંયા જયારે દેવે કીધું બીજા ભાષામાં છે, એને એ મનમાં બોલ્યો, એને એક વિચાર કર્યો. એને જેમ આપણા મનમાં થાય કે આજે હું આ ખાઉં, આજે આ બનાવું, આજે હું આમ કરું. જે અટરન્સ છે, જે એક પ્રેરણા છે, એક વિચાર છે, દેવનો એક અવાજ અજવાળું થાય. અને આ જે શબ્દ છે બોલ્યો, આજ્ઞા કરી, ઉચ્ચાર કર્યો અને અજવાળું થયું. આ અજવાળું જે છે દેવની ભાષામાં, દેવ વિચારે છે અજવાળું થવું જોઈએ. તમે જયારે વિચારશો અજવાળું થાય તો તમારા મગજમાં સૂરજ લાઇટ, ડીમ લાઇટ, ટ્યુબ લાઇટ, હેલોજન લાઇટ, તમારા મનમાં તમે દૈહિક છો એટલે લાઇટ કહેવામાં આવે એટલે તમે દૈહિક રીતે તરત તમારા મગજમાંથી વિચાર નીકળે. હું તમે કહું લાઇટ થાવ એટલે તમારા મગજમાં શું હોય? સૂરજની વાત કરતા હશે, અથવા આ લાઇટની વાત કરતા હશે, અથવા અજવાળાની વાત કરતા હશે. પણ જે દેવ આત્મા છે, તો જયારે તે બોલતો હોય તો એનો વિચાર હોય, એને પૂછે, ઓ દેવ તમે આત્મા છો, અને તમને જે પ્રેરણા થઈ, તમે કીધું જાઓ થાવ, તો તમે તમારા જેવું નહીં વિચારતા હો. બધું દેવના અવાજ, દેવની વાતો, આત્મા ને જીવન છે. એ આપણે પલ્લે ના પડે. દેવે કીધું જ્વાળ થાવ એટલે તમે એમ ના કહો કે પ્રભુ મને ખબર પડી ગઈ. તમે એવું કહેવા માંગતા હતા આ સૂરજનો જ્વાળ થાય, અથવા દિવસનો જ્વાળ થાય, અથવા આ ટ્યુબલાઇટ ને બલ્બની વાત કરતા હતા. આ એક અજવાળું જે છે આપણે બેન જોઈ શકીએ છીએ એની વાત કરતા હશો. દેવ આત્મા છે. યોહાન 4:24 અને યોહાન 6:63 પ્રભુએ કીધું મારી વાતો આત્મિક છે, જીવન છે. જયારે દેવ કીધું અજવાળું થાવ ત્યારે આપણે આપણા મગજો ના લગાવીએ, પ્રભુને પૂછે, પ્રભુ તમે કહો અજવાળું શું છે? અને બાઇબલમાં પુષ્કળ બધું અજવાળું વિશે લખેલું છે. અજવાળું તારું વચન. તારું વચન કેવું છે? દીવારૂપ છે, પ્રકાશરૂપ છે. પ્રભુના વચનો મને પ્રકાશ આપે છે. બોલો પ્રભુના વચન મને પ્રકાશ આપે છે, પ્રકાશ આપે છે. તો મને કહો લાઈટ આપે છે. લાઈટ જાય તો તમે એમ કહો છો પ્રભુ તારું વચન અજવાળા છે, તારા વચન તો અજવાળ થઈ જાય છે. તો તમે કહો છો ના દેખાતું નહીં, આમ કઈ પગ મૂકેલા આવે અંધારામાં. અને આપણે કહીએ છીએ, આપણે વચન બોલીએ કે પ્રભુ તારું વચન મારા પગોને સારું દીવારૂપ છે. મારા અજવાળું રૂપ છે. પ્રભુના વચન અજવાળું આપે છે. દેવની ભાષામાં અજવાળું એટલે શું? પ્રભુ શું ખ્રિસ્તે કીધું હું જગતનો અજવાળું છું. શું રાતે પ્રભુ બહાર નીકળતા હતા ત્યારે લોકો એકબીજા જોઈ શકતા હતા? કારણ કે પ્રભુ કીધું હું જગતનું અજવાળું છું. પ્રભુ કીધું તમે પણ અજવાળું છો, તમારું અજવાળું પ્રકાશવા દો. તમે જગતનું અજવાળું છો, તમે જગતની જ્યોતિ છો. તો શું આપણે જગતનું અજવાળું છે એટલે હવે ટ્યુબલાઇટ બંધ કરી દો? દેવે કીધું અજવાળું થાવ, તો શું એને સૂરજ બનાવો? ના, એ દેવ આત્મા છે. એના શબ્દો આત્મા ને જીવન છે. ગીત શાસ્ત્ર 27 પહેલી કલમ. બોલો પ્રભુ મારું અજવાળું છે. તો તમે કહો છો તો બી તમે સૂરજની જરૂર પડે છે. પ્રભુ શું ખ્રિસ્ત અજવાળું છે.
યહોવા મારું અજવાળું. વાંચો. યહોવા મારું અજવાળું તથા મારું તારણ છે. પ્રેઝ ગોડ. હું કોનાથી બીવું? આમેન. દેવે કહ્યું, દેવને વિચાર આવ્યો, દેવને પ્રેરણા થઈ, દેવને થયું કે હું ચાલું. જેમ આપણા મનમાં કઈ થાય છે, આપણા મનમાં કઈ થાય છે કે હું આ ખાઉં, હું આજે આ લાવું, હું આજે આમ કરું. જે વિચાર આપણને આવે છે, આપણે વિચારતા નથી પણ આપણને વિચાર આવે છે. એક એક વસ્તુ ખાવાથી કંટાળ્યા હોય તો આપણને બીજી કઈ પ્રેરણા થાય છે. એકનું એક કામ કર્યાથી આપણને થાય છે બીજી નોકરી બદલાવો. પગાર એકનો એક જોવાથી પણ કંટાળો છે કે એક સારી જગ્યાએ નોકરી લાવી દઉં. આ એકનો એક પગાર જોવાનો મજા નહીં આવતી. આપણને વિચાર આવે છે, આ પ્રેરણા થાય છે. દેવે કહ્યું, દેવ આત્મા છે, એની વાતો પણ આત્માને જીવન છે. એને જયારે કીધું અજવાળું ત્યારે બાઇબલ એમ પ્રમાણે કે છે યશાયા 60 પહેલી કલમ, ઉઠ તારો પ્રકાશ આવ્યો છે. પ્રેઝ ગોડ. ઉઠ તારો પ્રકાશ આવ્યો છે એટલે તને પ્રકાશ મળે છે. તમે જ્યારે બોલો હું અંધારામાં આવું છું ત્યારે મને જે પ્રેક્ટિકલ મળે છે એને પ્રકાશ કહેવાય છે. તમને જ્યારે સૂઝતું ના હોય ત્યારે અંધકાર કહેવાય. તમને કશી આશા ના હોય ત્યારે અંધકાર કહેવાય. તમારી પાસે કોઈ માર્ગ ના હોય ત્યારે અંધકાર કહેવાય. તમારી બુદ્ધિ બહેર મારી જાય ત્યારે અંધકાર કહેવાય. ત્યારે કહેવામાં આવે પ્રકાશ આપો, ને ત્યારે કોઈ આવીને આપણે પ્રકાશ આપે તો કહેવાય મને પ્રકાશ મળ્યો. પ્રેઝ ગોડ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખરેખર પ્રકાશ છે. એ જીવનમાં આવે છે ત્યારે તમને બધી લાઈટ થાય છે. બધી જગ્યાએ જે સમજણ નથી પડતી, આત્મા જે અજ્ઞાન હોય છે ત્યાં એને જ્ઞાન મળે છે, એની સમજશક્તિ ખુલી જાય છે. એટલે દાઉદ કે છે યહોવા મારું અજવાળું છે. મને હવે બધી સૂઝ પડે છે. મને કોઈ પણ વસ્તુ લાવો મને એની સમજ પડે છે. જો તમને સૂઝતું ના હોય તો હજુ પણ તમે અંધારામાં છો. એટલા માટે યશાયા 60 પહેલી કલમ, યશાયા 61, ઉઠ પ્રકાશિત થા, કેમ કે તારો પ્રકાશ આવ્યો છે. પ્રેઝ ગોડ. ને યહોવાનો મહિમા તારા ઉપર ઉગ્યો છે. પ્રેઝ ગોડ. પ્રભુની કૃપા તારા પર થઈ છે કે હવે તને સૂઝવા લાગશે. યોહાન બાપ્તિસ્ત આવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર આવે પહેલા યોહાન બાપ્તિસ્ત મોકલવામાં આવ્યો. યોહાન સુવાર્તા પહેલો 6 કલમ, બોલો દેવે મોકલેલો એક માણસ આવ્યો, તેનું નામ યોહાન હતું. તે સાક્ષી આપવા આવ્યો કે તે અજવાળા વિશે સાક્ષી આપે. યોહાન તો અજવાળું નતો પણ અજવાળા વિશે સાક્ષી આપવા આવ્યો. દેવે એક માણસને મોકલ્યો. દુનિયામાં લોકોને ખબર નહીં અજવાળું શું છે. લોકો વિચારતા હતા કે સૂરજ બનાવ્યો, રેડિયમ બનાવ્યું, પ્રભુ કશું એવું બનાવ્યું હશે પહેલા દિવસે. આજ સુધી કોઈને ખબર નથી. લોકો સંડે સ્કૂલમાં ફળાવે છે કાગળિયા. પહેલા દિવસ બેઠા, પહેલો દિવસ ચલા ચોંટાડ, પહેલા દિવસ પ્રભુ શું બનાવ્યું અજવાળું, ચાલ ચોંટાડ તો સૂરજ ચોંટાડે. બીજા દિવસ શું બનાવ્યું પ્રભુએ, બીજા દિવસે તો શું બનાવ્યું? બીજા દિવસે આકાશ બનાવ્યું, સમુદ્ર બનાવ્યા, પૃથ્વી બનાવી, કોરી ભૂમિ કરી. ત્રીજા દિવસે પ્રભુ શું બનાવ્યું? પ્રભુએ ત્રીજા દિવસે ઝાડ બનાવ્યા, ફળ ફાળ બનાવ્યા. બોલ્યા ચોથા દિવસ બનાવ્યું પ્રભુ, ચોથા દિવસ સૂરજચંદ્ર બનાવ્યા. પણ એ છો મોટો થાય ત્યાં સુધી ખબર ના પડે પહેલા દિવસે શું બનાવ્યું. એ જાણે પ્રશ્ન પૂછે છે કે તમે શું બનાવ્યું? દેવે પહેલા દિવસે શું બનાવ્યું એ કોઈને ખબર નથી. માટે જ યોહાનને મોકલવામાં આવ્યો અને યોહાન અજવાળા વિશે કહેવા આવ્યો. અજવાળું શું છે? અજવાળું શું છે? દેવ મોકલે એક માણસ આવ્યો, તેનું નામ યોહાન હતું. તે અજવાળા વિશે સાક્ષી આપવા આવ્યો કે તમને ખબર નથી કે કોણ છે. અને લખેલું છે અને અજવાળું એ છે કે જે અંધારામાં પ્રકાશ આપે છે. તમે જયારે અંધારામાં આવો છો તમને સૂઝતું નથી. એટલા માટે લોકો સૂરજ તરફ જુએ છે, લોકો ચંદ્ર તરફ જુએ છે, લોકો ગ્રહો તરફ જુએ છે કે અમને આમાંથી ખબર પડે. લોકો ગ્રહો તરફ જુએ છે કે અમને કઈ સૂઝે અને કહે છે આ કુંડળીમાં હું જૂનભાઈમાં અમારું ભવિષ્ય શું અને સાથે મેચ થશે કે નહીં થાય. એટલે લોકો સૂરજને જુએ છે કે આના બરાબર ગ્રહ નહીં ચાલતા.
તો આજે સૂરજ ચંદ્ર તારા છે એ માણસને પ્રેરણા આપે છે. તારો ગ્રહ બેહી ગયો છે, તારી દશા દુર્દશા થાય છે, તારું આ બધું બગડ્યું છે, આ તારા બરાબર દેખાતા નહીં, એટલે લોકો નક્ષત્રમાં ચાલે છે. આ બી લોકોને ચલાવે છે. લોકો એનાથી આકર્ષાઈને ચાલતા હતા. એટલા માટે મૂસાને પ્રભુએ કીધું, મૂસા, ઇઝરાયલને તું કે આકાશ તરફ કદાચ મારા લોકો જુએ અને એ બધા તારા મંડળને જોઈને આકર્ષાય અને એમની પૂજા કરે. કારણ કે જયારે માણસ સૂઝતું નથી ત્યારે માણસને આગળ જે મૂકવામાં આવે છે એને દેવ માને છે. જયારે ઇઝરાયલ ને પ્રભુ કે છે, મૂસાને કે છે, મૂસા તું પર આવ, હું તારી સાથે વાત કરવા માંગુ છું. અને મૂસાને ઘણો સમય લાગ્યો અને લોકોએ કીધું, હારૂન, મૂસા તો છે નહીં, અમને સમજણ નહીં પડતી, હવે શું કરીએ? ત્યારે હારૂન કહે છે, હારૂન દેવ બનાવ, દેવ બનાવ, અમને દોરે ચલાવે. અને હારૂન કે છે, તમારા આ વીંટીઓ કાઢો, સોનાનું જે કંઈ બધું હોય કાઢો, આપણે અગ્નિમાં નાખીએ. અને બધા લોકોનું જે સોનું હતું ભેગું કરવામાં આવ્યું, અગ્નિમાં નાખવામાં આવ્યું. અને અગ્નિમાં બધું જે નાખ્યું એનો એક મોટો લોહલો થઈ ગયો, એક મૂર્તિ બની ગઈ. જેટલું બી બધું સોનું નાખ્યું, સોનું ચોંટી ગયું. સોનું ચોંટે કે ના ચોંટે? સોનું ઓગળે તો બધું ચોંટી ગયું. અને એનું એક પૂતળું બની ગયું, એને એક ગાય જેવું બની ગયું. અને લોકોએ વાછરડાની આરાધના કરી. આ જ અમારો જે દેવ બને, જે કઈ દેવ બને, હવે આપણે દેવને જોવો નથી, પણ હવે બધા સોનું નાખો. અને બધા સોનું નાખ્યું, એમાંથી એક પૂતળું બની ગયું. અને લોકો એની આરાધના કરી. ઓ ઇઝરાયલને બચાવનાર તમે જ છો. અને દેવે મૂસાને કીધું, મૂસા ઉભો થા, લોકોએ નીચે પાપ કર્યું, લોકોએ મૂર્તિ બનાવી છે. અને આ લોકોને કે તમે કદાચ આકાશમાં જોઈને એની વાત કરવા લાગો. તમને જ્યાંથી પ્રેરણા થાય છે, તમારા સુરત તરફ જોયું અને તમને ત્યાંથી પ્રેરણા થઈ, તમે કહો આ દેવ તરફ જોવાથી પ્રેરણા થાય છે. ઘણા લોકો લાલ બત્તી જોવે છે કે વિચાર આવે, મને કંઈ સારો વિચાર આવે. કોઈ નદી સામે જોયા કરે છે કે એનાથી કદાચ વિચાર આવે, મને પ્રેરણા મળે. એ લોકો સરસ ચિત્ર રાખે છે, ઘરમાં સારા ચિત્ર રાખે છે, એવા એક મોડેલ રાખે છે, એમાંથી કંઈ પ્રેરણા થાય, ઇન્સ્પિરેશન મળે. કોઈ દુઃખી હોય તો મોનાલિસાનો ફોટો રાખે છે કે મોનાલિસા જે ચિત્ર છે એમાં અડધો માણસ અડધી બૈરી છે, એમાં એક હસતું ચહેરો છે અને એક રડતો ચહેરો છે, પછી એક ચહેરામાં એક વિચારતો ચહેરો છે. એમાં બધા વિચારે છે કે આ શું છે, આ શું છે, આ શું, એમ જોયા કરે. એટલે માણસ જે દુઃખી હોય એનું ગમ ભૂલી જાય, ત્યાં જોયા. એમ લોકો સૂરજ ચંદ્ર તારાને જોઈને કઈ પ્રેરણા થતી, તો સૂરજ ચંદ્ર તારા બહાર જા ચાલ. ગુસ્સે લાગતો નહીં ને, પણ મારા જેવું કોઈ મારતું બી નહીં. કોઈ ઈશ્વર તો ઓછો મારતો હશે. બેસી બેટા, હા, હું બહુ હસીને મારું છું. બેન બાળકો બીજો પ્રેસ ગોડ, પ્રેસ ગોડ. યોહાન કે છે, હું અજવાળા એના વિશે સાક્ષી આપવા આવ્યો છું. યશાયાનો બીજી કલમમાં લખેલું છે, લોકોએ મોટો પ્રકાશ જોયો. બોલો, જે લોકો અંધારામાં બેસેલા હતા તેઓ મોટો પ્રકાશ જોશે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા. બોલો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા અને કીધું, હું જગતનું ખરું અજવાળું છું. સાંભળો, પહેલા દિવસે શું પ્રભુ ઈસુ ખ્રિસ્તને બનાવવામાં આવ્યા? ના, પહેલા દિવસે દેવે કીધું કે પહેલું જ કામ આ થશે. અંધારું આવે પહેલા એક કામ થશે, શ્રાપ આવે પહેલા કે કામ થશે, રોગો આવે પહેલા કામ થશે, તકલીફ સમસ્યા આવે પહેલા એક નિવારણ આવશે. જે કઈ બનાવું છું એ પહેલા જ હું કોઈને મૂકું છું. ખ્રિસ્ત તમે મંત્રી રહેશો, તમારાથી બધું વ્યવસ્થિત થશે. હજુ તો બધું દુનિયા બની નથી, એ પહેલા જ
જેને મૂકવામાં આવ્યો કે લોકોને હલ આપે. ઈસુ ખ્રિસ્ત દેવનો અદ્ભુત મંત્રી છે. અને આ જે અજવાળું છે એ ક્યારે આવશે એના માટે ભવિષ્યવાણી કરવામાં આવી. બોલે પ્રભુ જોઈશ ક્યારે આવશે એના માટે ભવિષ્યવાણી કરવામાં આવી કે તે ચોથા દિવસે ઉગશે. ચોથા દિવસે સૂર્યચંદ્ર બનાવવામાં આવ્યા. ચોથા દિવસે સૂર્યચંદ્ર બનાવવામાં આવ્યા. અને આદમ પછી 4000 વર્ષ પછી જ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર આવ્યા. આદમ પછી 4000 વર્ષ પછી ઈસુ ખ્રિસ્ત આવ્યા. અને બાઇબલ એ પ્રમાણે કહે છે દેવની નજરમાં એક દિવસ એટલે આપણા 1000 વર્ષ જે છે એક દિવસ સમાન છે. અને જ્યારે આદમને 4000 વર્ષ થઈ ગયા, આદમ પછી 4000 વર્ષ થઈ ગયા, ઈસુ ખ્રિસ્તની એન્ટ્રી કરી. એટલે એક સમય આવ્યો ત્યારે ઈસુ ખ્રિસ્ત આવ્યા. અને એ સમય આવ્યા જ્યારે અંધકાર હતો. એટલે ઉત્પત્તિ પહેલો 3 કલમ એ કહેવા માંગે છે એ ભવિષ્ય હતી અંધારામાં અજવાળું આવશે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સમય આવ્યા જ્યારે અંધકાર હતો, શૈતાનનું રાજ હતું. બાઇબલ પ્રમાણે કહે છે અયુબ, બહુ ફાસ્ટ ટેક્સ્ટ, બહુ ઝડપથી પતાવવા માંગુ છું. અયુબ 18મો અધ્યાય તેની 5મી કલમ, અયુબ 38મો અધ્યાય 15મી કલમ, નીતિ વચન 13મો અધ્યાય 9મી કલમ. ત્યાં લખેલું છે દુષ્ટોનો દીવો અંધકારમાં ખોલવી નાખવામાં આવશે અને દુષ્ટોને અજવાળું નહીં મળે. વાંચો. અયુબ 18મો અધ્યાય તેની 5મી કલમ. આ દુષ્ટોનો દીવો હોલવી નાખવામાં આવશે અને તેના અગ્નિની ચિંગારી ચળકશે નહીં. એટલે તેમને કોઈ પ્રેક્ટિકલ નહીં થાય. દુષ્ટ માણસ જ્યારે સમસ્યામાં હશે ત્યારે કોઈ વિચાર નહીં આવે. અને બહાર આપણે જ્ઞાની લોકો શું કહીશું, આ એકદમ સહેલું તો હતું, ખાલી આ કર્યું તો તારું કામ ના થઈ જાય. એને સૂઝશે નહીં. દુષ્ટનો દીવો હોલી નાખવાનો આવશે. 38 15મી કલમ. અને દુષ્ટોને તેમનો પ્રકાશ પહોંચાડવામાં આવતો નથી. દુષ્ટોને તેમનો પ્રકાશ પહોંચાડવામાં આવતો નથી. અને ગર્વિષ્ઠોનો હાથ ભાગી નાખવામાં આવે છે. નીતિ વચન 13મો અધ્યાય 9મી કલમ. પ્રભુ પાપીઓને ફસાવી દે છે. વાંચો. નેકીવાનોનો પ્રકાશ આનંદ છે. જો નેકીવાન જે છે એને પ્રકાશ આનંદ છે, પણ દુષ્ટોનો દીવો હોલી નાખવામાં આવશે. બીજી ભાષામાં છે પાપીઓ ને જે દીવો છે એને હોલી નાખવામાં આવશે. વિલ બી પુટ આઉટ એટલે ફેંકી દેવામાં આવશે, બંધ કરી દેવામાં આવશે. દુષ્ટને કંઈ પ્રેક્ટિકલ થતું હોય આપણે કહીએ તો હંમેશા બચે છે ને, કારણ કે કોઈ કોઈ સૂઝ થાય છે, સૂજે છે એટલે બચી જાય છે. તમને સૂઝતું હોય તો બચી જાઓ છો. કદાચ ખૂન કરી લીધું તો તમને વિચાર આવે ભાગી જવું તો બચી જાઓ છો. પણ વિચાર ના આવે અને તમે કહો કે તમે વિચાર ના આવે, ભાગવાનો વિચાર ના આવે, પકડી જઈ શકો છો. તમે સૂજે નહીં, એ સમય ના સૂજે તમે ફસાઈ જાઓ છો. એ દુષ્ટોને પ્રભુ ફસાવી દે છે. એમની જે પ્રેરણા શક્તિ છે, એમને જે બધું વિચારને એમને પ્રકાશ મળતો હોય છે, પ્રકાશ એ માણસને બચાવી લે છે. પણ એને ના સૂજે તો અંધારામાં એ ત્યાં જ ફસાઈ જાય છે. જો આપણો પ્રકાશ પ્રભુ છે તો હંમેશા આપણે પ્રકાશમાં ચાલીશું. That's good. યાકૂબ પહેલો અધ્યાય, માફ કરો, વાગે ચલો. યોહાન પહેલો 5મી કલમ. બોલો દેવ પ્રકાશ છે. પ્રેરિત કૃત્ય 9:3. પ્રભુ શું કહીશ જ્યારે દેખાયા ત્યારે અજવાળું થયું. પ્રેરિત કૃત્ય 12મો અધ્યાય 7મી કલમ. દૂતે જ્યારે દર્શન આપ્યું, પિત્તરને દર્શન આપ્યું જેલમાં, ત્યારે અજવાળું થઈ ગયું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પાઉલને દર્શન આપે છે પ્રેરિત કૃત્ય 9:3 ત્યારે અજવાળું દેખાય છે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ અજવાળું છે અને સાથે સાથે આત્મિક અજવાળું પણ છે. Praise God. તમે એને નથી જોઈ શકતા એવો તે છે. એટલે આપણે લાઈટ ના સમજીએ. પ્રભુએ બધા શિષ્યોને કીધું તમે અજવાળું છો. પ્રભુએ પાઉલને કીધું હું તને અજવાળું કહું છું. પાઉલને એવું કીધું
પેતર 13મો અધ્યાય તેની 47. પ્રભુએ પાઉલને કીધું, અને ફિલિપી 3 અધ્યાય 15મી કલમ, માથી 3:16, 5:16, માથી 5:16, ફિલિપી 3:15, તમે જગતનો જ્વાળું છો. અને પેતર 13મો અધ્યાય તેની 47મી કલમ વાંચો. કેમ કે અમને પ્રભુએ એવો હુકમ આપ્યો છે કે મેં તને વિદેશીઓને સાવ પ્રકાશ તરીકે ઠરાવ્યો છે. પ્રેઝ ગોડ. પાઉલને કહેવામાં આવ્યું, હું તને વિદેશીઓ માટે પ્રકાશ ઠરાવું છું. એટલા માટે પાઉલ વિદેશીનો પ્રેરિત બન્યો. એટલે વિદેશીઓને સમજણ આપતો થયો. હું તમને સમજણ આપું છું કે નહીં આપતો? થોડી થોડી સમજણ આપું છું. તમને પ્રેક્ટિકલ થાય છે, વચનો સમજાય છે, તો હું તમને પ્રકાશ આપું છું. પ્રેઝ ગોડ. તમે તમારો પ્રકાશ અજવાળું બીજાને પણ પ્રકાશ આપો. પ્રેઝ ગોડ. જે લોકોને સમજણ નથી પડતી, ગૂંચવણમાં છે, તેને પ્રકાશ આપો. જ્યારે દ્રાક્ષારસ ખૂટ્યો ત્યારે તો ફસાઈ ગયા, તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સૂઝ આપી કે તમે પાણી ભરો. હા, હિંમત ના આવે, પાણી ભરો. અને આશા આપી તો તેઓ પાણી ભર્યું, તેમનું લગ્ન સારું થયું. પ્રેઝ ગોડ. તમે જ્યારે ફસાઈ જાઓ છો, તમને તરત સૂઝ આવે છે, ડૉક્ટર પાસે જઈએ. એ તમારું સૂઝ છે. દેવ પાસે જઈએ, એ પવિત્ર આત્માની સૂઝ છે. આમેન. પ્રભુ તમને કે એવું કર્યા કરશો, તમે સફળ થશો. એ અજવાળામાં ચાલો. ચાલીએ સૌ અજવાળે ગીત નહીં, પણ ચાલવાનું. એ તમને સૂઝ આપે, ફસાયેલા હાથે સૂઝ આપે, એ અજવાળું છે. એટલા માટે ઈસુ ખ્રિસ્ત માટે કહેવામાં આવ્યું, તે અંધારામાં અજવાળો આપે છે. બોલો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત અંધારામાં અજવાળો આપે છે. તમે જ્યારે ફસાઈ ગયેલા, એમ જ કહેવું, યહોવા મારું અજવાળું છે. અને તમને તરત વિચાર આવશે, પ્રેક્ટિકલ મળશે, સૂઝ મળશે. એ જ કરો, તમે ચાલ્યા કરશો. પ્રેઝ ગોડ. પાઉલને કહેવામાં આવ્યું, તું વિદેશીને પ્રકાશ આપજે, કારણ કે વિદેશી પાસે અજવાળું નથી. બહુ બધું બાબતો છે કહેવાની, પણ બસ આટલું જ કહીશ. સ્વર્ગમાં પણ આપણને સૂરજની જરૂર નહીં પડે, ચંદ્રની જરૂર નહીં પડે, તારાના પ્રકાશની જરૂર નહીં પડે. એનો મતલબ એવું નથી કે ત્યાં સૂરજ નથી, ત્યાં ચંદ્ર નથી, ત્યાં તારા નથી. આજે લોકો પાસે તારા છે, સૂરજ છે, ચંદ્ર છે, એના પ્રકાશે લોકો ચાલે છે. લોકો પાસે ઘરમાં ફોટા છે, એના પ્રકાશે ચાલે છે. લોકો પાસે ડૉક્ટર છે, એના પ્રકાશે ચાલે છે. લોકો પાસે જ્ઞાની પુરુષો છે, તેના પ્રકાશે ચાલે છે. 10મા પછી 12મામાં શું કરવું, અથવા 9મા પછી 10મામાં કયો વિષય લેવો, એના માટે પણ ક્લાસીસ હોય છે. અને એને સમજણ આપવામાં આવે કે ભાઈ હવે 12મું પાસ કર્યું, હવે શું કરવું. તો લોકો પાસે ગાઈડન્સ આપવામાં આવે છે. એ પ્રકાશ છે. એમ સૂરજ, ચંદ્ર, તારા જે છે સ્વર્ગમાં હશે, પણ તમે એના અજવાળે નહીં ચાલો, તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના અજવાળે ચાલશો. પ્રેઝ ગોડ. પ્રભુની હાજરીમાં તમને પ્રેક્ટિકલ મળે છે. ફટાફટ કલમ લખેલો તમને લખવા માટે કહું છું, ઘરે વાંચજો. ગીતશાસ્ત્ર 72:5, 72:17, ગીતશાસ્ત્ર 89:36, 113:3, 136:8, 148:3. પ્રેક્ટિકલ 4થો અધ્યાય 8મી કલમ, પ્રેક્ટિકલ 7મો અધ્યાય 15મી કલમ, પ્રેક્ટિકલ 20મો અધ્યાય 10મી કલમ, પ્રેક્ટિકલ 21મો અધ્યાય 25મી કલમ, પ્રેક્ટિકલ 22મો અધ્યાય 2જી કલમ. અહીંયા લખેલું છે સ્વર્ગમાં રાત દિવસ રહેશે. લખ્યું છે દેવની આરાધના રાત દિવસ કરશે. લખેલું છે શેતાન રાત દિવસ વેદના ભોગવશે. લખેલું છે ત્યાં 12 પ્રકારના દર મહિને નવીન ફળ લાગે છે. એટલે દર મહિને ત્યાં મહિને, બોલો, સ્વર્ગમાં મહિનાઓ પણ રહેશે, ઋતુઓ રહેશે, અને રાત દિવસ પણ થશે. પણ આપણે પ્રભુના અજવાળે ચાલીશું. લોકો એમ માને છે કે સ્વર્ગમાં સૂરજ, ચંદ્ર, તારા નથી. તો માસ અજ્ઞાન છે આ ક્ષેત્રમાં. લોકો એવા અજ્ઞાનતામાં જીવે છે. પણ જ્યારે જશે ત્યારે કહેશે પ્રભુ આ તો બધું છે, તો એ અજ્ઞાન છે.
પ્રભુએ બાઇબલ આપ્યું છે, વચન આપ્યું છે, અને છતાં બી આપણે જ્ઞાન રહેવા જો માગીએ છીએ તો મૂર્ખાઈ ભરેલી વાત છે. પ્રભુના વચનને પુષ્કળ માનન કરીએ. આમેન. અંધારામાં ના રહીએ, અજવાળામાં ચાલીએ. પ્રભુ સમજણ આપે. ગોડ બ્લેસ યુ. પ્રાર્થના કરીએ. પ્રભુ, તમારા વચનો છે, અમને પ્રકાશ આપે છે. અમે બધા જે ભૂલમાં જીવીએ છીએ, અમે વચન વાંચતાથી કોઈ માફી માંગીએ છીએ. પ્રભુ, આ વાલાઓ વચન વાંચે, સમજણ ધરાવે, જે લખેલું છે એને સ્વીકારે. પવિત્ર આત્મા મદદ કરો. આંખો ખુલી જાય દરેકની, મન ખુલી જાય. અમારામાં કોઈ પણ અંધારામાં ન ચાલે, અંધારામાં ન જીવે, અંધકારમાં રહેવાનું ના ચાહે. તો વચન કે છે લોકોએ અજવાળા કરતા અંધારાને ચાહ્યું, અજવાળા પાસે ના આવ્યા. અમે અજવાળા માગીએ છીએ, અમે અજવાળું માગીએ છીએ. અમને બધાને, અમ દરેકને, અહીંયા સાંભળના દરેકને અજવાળું મળે. કોઈ પણ ફસાયેલું ન હોય. નોકરી નથી એને નોકરી મળે. પ્રભુ પાત્રથી સારું પાત્ર પૂરું પડે. શું કરવું એ સૂઝબૂઝ તમે આપો પ્રભુ. દરેકને પ્રેરણા આપો. પવિત્ર આત્મા સફળ કરો. કારણ કે તમે આવો છો, અમને સફળતા મળે છે. દરેક તમારો અવાજ સાંભળે, વ્યર્થ વાતોમાંથી બહાર નીકળે, દ્રઢ થાય, મહેનત કરે, મહેનતું થાય, વચનનું પુષ્કળ મનન કરે, રાગ સચન મનન કરે, અજ્ઞાન ન રહે, પ્રભુ જ્ઞાની થાય, તમારા આગળ નમે, તમારી પાસે સાથે વાત કરે, તમારો અવાજ સાંભળે, અને મારા દરેક સફળ થાય. દરેક માટે કૃપા માંગુ છું. અજવાળું દરેકને મળે. આજથી આ વાલાઓનું તમે અજવાળું થાઓ. પ્રભુ અજવાળું થાઓ, દયા કરો. આમેન. આવો પ્રયાસ સાથે કરી તમારી ઈચ્છા પૂરી થાય. રાજ્ય સગા. Praise God.